સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજે આપણે તમારા માટે ખુશીના સમાચાર છે એ લઈને આવ્યા છે ડ્રાઈવર અને કંડક્ટરના જે કર્મચારી છે તેમના માટે. અને દોસ્તો, જે નવી ભરતી છે એ પણ ચાલુ થઈ ગઈ છે, ફોર્મ પણ ભરાઈ ગયા છે, જેમાં ડ્રાઈવર અને કંડક્ટરના ફોર્મ ભરાયા છે. જેમાં જે ડ્રાઈવરનું મેરિટ લિસ્ટ છે એ આવી ગયું છે, તમે જોયું છે, આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું એ પણ આવી ગયું છે. પરંતુ હજુ સુધી કંડક્ટરનું લિસ્ટ છે એ નથી આવ્યું. ટૂંક જ સમયમાં, એટલે કે જે આ ટૂંક જ સમયમાં 10-15 દિવસની અંદર જે છે એ મેરિટ લિસ્ટ આવવાનું તૈયારીમાં જ છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આપણી ચેનલ ફોર પી એજ્યુકેશનને તમે સબસ્ક્રાઇબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા. તો ચાલો આપણે આજના વિડીયોમાં જોઈએ કે પગાર વધારાની વાત છે એ ચાલુ છે, તો કેટલો પગાર વધી શકે તેમ છે એ તમારા માટે ખુશીના સમાચાર છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે 18,500 જેટલો પગાર હતો ડ્રાઈવર અને કંડક્ટરનો ફિક્સ પગાર, જે વધીને 30%ના વધારામાં 26,000 જેટલો થઈ શકશે. કેટલો ફ્રેન્ડ્સ કે 26,000 જેટલો પગાર વધારો છે એ સ્ટાઇપેન્ડ રૂપે જે ડિસેમ્બર 23માં જે છે એ 24 સુધી મુજબ જે થવાનો છે. એટલે કે આ 2024માં પગાર છે એ ડ્રાઈવર કંડક્ટરનો પગાર વધવાની શક્યતા રહેલી છે. ગુજરાત રાજ્ય જે માર્ગ વ્યવહાર પર પગાર નિમણૂક પામેલ કર્મચારીઓના માસિક ફિક્સ પગારના જે 18,500માંથી તે જે 26,000 જેટલો પગાર થવાની છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ જે કંડક્ટરનું લિસ્ટ આવશે એટલે વિડીયો બનાવીને તમને જે છે એ જાણ કરવામાં આવશે. હવે પછી દોસ્તો, જે કંડક્ટરનું મેરિટ લિસ્ટ આવશે એ તમને જણાવવામાં આવશે, એમ મેં તમે કહી દીધું. 30% જેટલો પગારનો વધારો થવા જઈ રહ્યો છે. 18,500 ફિક્સ હતો તે હવે 26,000માં થઈ જશે. અને તમારા માટે એ ખુશીના સમાચાર છે. કંડક્ટરની અને ડ્રાઈવરની લેખિત એક્ઝામની ડેટ હજુ આવી નથી. આવશે એટલે તમને જણાવવામાં આવશે, વિડીયો બનાવીને વિડીયોના માધ્યમથી તમને જણાવવામાં આવશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને મેં આ માહિતી થોડી ઘણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. જો બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અને કમેન્ટમાં કમેન્ટ લખીને જણાવજો તમને વિડીયો કેવા લાગે છે. લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટથી જરૂર જણાવજો. અને દોસ્તો જુઓ કે જે ડ્રાઈવર અને કંડક્ટરનું જે ભરતી પ્રક્રિયા છે એ ચાલુ છે અને ટૂંક જ સમયમાં જે છે એ લેખિત એક્ઝામની ડેટ આવવાની તૈયારી છે. તો તમે ચેનલને અચૂકથી તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારે જોડાતું રહેવાનું છે. આખો દિવસ કહેતો નથી હું, બરાબર? તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી, જય શ્રી રામ.